જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ અંગે જીઆઈડીસીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી પુનઃ સમીક્ષાની માંગ કરવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે। વર્ષોથી અરજી કરી પ્લોટની રાહ જોઈ રહેલા પરંતુ હજુ સુધી વંચિત રહેલા ઉદ્યોગકારોએ હવે જીઆઈડીસી તંત્ર સામે મોરચો માંડ્યો છે। ઉદ્યોગકારોએ જીઆઈડીસી સમક્ષ આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને જૂની અરજીઓનો ન્યાયપૂર્ણ પુનઃ વિચાર કરવાની માંગ કરી હતી। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વર્ષ 2018 અને તે પહેલા રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર અરજદારો આજે પણ પ્લોટથી વંચિત છે। વર્ષોથી રાહ જોતા આવતા અરજદારોને ન્યાય મળે તે માટે જૂની અરજીઓનો માનવતાપૂર્વક અને ન્યાયસંગત રીતે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। આ મામલે તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2018માં રેસિડેન્શિયલ પ્લોટ માટે કુલ 1518 અરજીઓ મળી હતી, જેમાંથી 1344 અરજીઓ અમાન્ય ઠેરવાઈ હતી અને માત્ર 174 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી। બીજી તરફ જીઆઈડીસી પાસે 828 પ્લોટ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ સ્થિતિને લઈને અરજદારોમાં અસંતોષ ફેલાયો છે। આ ઉપરાંત જીઆઈડીસી કર્મચારીઓને થયેલી પ્લોટ ફાળવણીની પાત્રતાને સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ ઉદ્યોગકારોએ ઉઠાવી છે। સાથે જ પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવાની માંગ કરી છે। તાજેતરમાં જીઆઈડીસી દ્વારા જે પ્લોટ અલોટમેન્ટ થયું છે એની સામે ઉદ્યોગકારોનો રોષ વ્યાપેલો છે, કેમ કે 1500 એપ્લિકેશનો 2018થી 1500થી પણ વધુ એપ્લિકેશનો 2018થી વેઇટિંગમાં હતી અને સ્ક્રુટિની માટે 2 વાર વિન્ડો ખોલી અને સ્ક્રુટિનીના પેપર મંગાવ્યા છતાં પણ 1400થી વધુ એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે અને ફક્ત 162 પ્લોટ જ ઉદ્યોગકારોને ફાળવાયા અને જીઆઈડીસીના કર્મચારીઓને 174 પ્લોટ જીઆઈડીસીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં 340 પ્લોટ ફાળવાયા છે। તાજેતરમાં 272 વત્તા પાછલા 2 મહિનામાં એમ કરીને તો એની સામે ઉદ્યોગકારોમાં રોષ વ્યાપેલો છે। એથી અમે આજે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ જીઆઈડીસીની આવી નીતિ કેમ છે। આ બાબતે જીઆઈડીસી કમિટીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે બાકી રહી ગયેલી તમામ અરજીઓ સમાવેશ સાથે નવેથી પ્રક્રિયા કરવાનું જીઆઈડીસી દ્વારા કહેવામાં આવ્યું છે। આથી તમામ લોકોને આનો લાભ મળી શકશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મુલાકાત દરમિયાન વર્ષો જૂના પ્રશ્નો, એસ્ટેટના ઘણા બધા પ્રશ્નોની એમની સાથે રજૂઆત કરી। એ રજૂઆતમાં ખાસ કરીને હાઉસિંગ પ્લોટ બાબતની એક રજૂઆત હતી। એ રજૂઆતને ધ્યાનમાં લઈ ગત દિવસોની અંદર 174 ઉપરાંતના પ્લોટો જે હાઉસિંગની અંદર એલોટ થયા છે એ બદલ એમનો સર્વેનો હું એસોસિએશન વતી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના હાઉસિંગ પ્લોટ હજુ પણ પેન્ડિંગ રહ્યા છે, તો એ એપ્લિકેશનની અંદર ઘણી બધી પૂર્તતાઓને ધ્યાનમાં લઈ 2 થી 4 મુદ્દાઓની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને રજૂઆત કરી છે। એ રજૂઆતમાં જેમ કે કામદારોની સંખ્યા બાબતે, હાઉસિંગ પ્લોટ લાગે એ બાબતે ઇન્ડસ્ટ્રીઝના 1000 દિવસની જે સબ્જેક્ટ હતો એવા 2-3 મુદ્દાઓની રજૂઆત કરી છે અને અમને પૂરેપૂરી આશા છે કે જીઆઈડીસી તરફથી અમને બાંહેધરી આપી છે કે આવનારા દિવસોમાં એ મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને જેટલી પણ જૂની એપ્લિકેશનો છે એ ફરી વખત એ જ એપ્લિકેશનના આધારે પ્લોટ એલોટમેન્ટ થશે